હેલો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે અમે બારડોલી કેદારેશ્વર મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. બારડોલી કેદારેશ્વર મંદિર એ સુરત જિલ્લામાં આવેલું છે. અમે મંદિરે અમારા પૂરા પરિવાર સાથે આવેલા છે. મંદિરમાં ભીડ, અમને એવું હતું કે આજે રજા છે એટલે બહુ ભીડ હશે, પણ એવું ના હતું. મંદિરમાં ભીડ નહીં હતી એટલે અમને એક જ લાઈનમાં અમે તરત મંદિરમાં આવી ગયા અને અમે એવું વિચાર્યું કે મસ્ત શાંતિથી દર્શન કરશું. મંદિર જગ્યા જ એવી છે કે જ્યાં જાય ને એટલે આપણું મગજ ગમે તેટલું ચકડોળે ચડેલું હોય ને, પણ મંદિરમાં જતાં આપણું મગજ શાંત થઈ જાય અને ભગવાનમાં ચિત્ત લાગી જાય. કેદારેશ્વર મંદિર એ 700 વર્ષ જૂનું મંદિર છે અને કેદારેશ્વર મહાદેવ એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંની એવી સ્ટોરી છે કે અહીં તો પહેલાં આ વિસ્તાર તો ગોચર વિસ્તાર હતો. આ મીંઢોળા નદી પાસે ખડી ગામ છે. અહીં ગોવાળ પોતાની ગાયોને લઈને ચરાવવા આવતો હતો અને એક ગાય નિશ્ચિત જગ્યા પર પોતાની દૂધની ધારા છોડી દે અને ગોવાળ ઘરે જાય દૂધ કાઢે તો દૂધ મળતું ન હતું. તો ગોવાળને એક દિવસ સપનામાં મહાદેવ આવ્યા અને કહ્યું કે તું ત્યાં મારું ખોદકામ કર અને જો. એટલે ગોવાળે ખોદકામ કર્યું અને ત્યાં શિવલિંગ નીકળતા ત્યાં અહીં કેદારેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું. ગર્ભગૃહમાં જઈને અમે મહાદેવના દર્શન કર્યા. દર્શન કરતાં જ આપણને આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. મંદિરમાં જતાં જ આપણને આનંદ તો થાય જ છે ને. પછી અમે દર્શન કરી બીજી બધા ત્યાં નજીકના મંદિરમાં પણ દર્શન કર્યા. પછી અહીં 30 રૂપિયામાં મહાપ્રસાદી પણ મળે છે. તે અમે મહાપ્રસાદીનો પણ લાવો લીધો. પ્રસાદી એટલી સરસ હતી કે પ્રસાદ તો એટલે પ્રસાદ જ કહેવાય. પ્રસાદીનો લાવો લીધો. અહીં મેનેજમેન્ટ પણ એટલું સરસ હતું કે આપણને પ્રસાદીનો બગાડ ના થાય ને તેની પણ કાળજી રાખવામાં આવતી હતી અને પ્રસાદી પણ જબરદસ્ત હતી. નીવા સાથે હોય અને શોપિંગ ના કરાવે એવું તો બને જ નહીં. પછી અમે નીવા માટે શોપિંગ કરી. પછી અમે આખું બજાર ફર્યા અને મસ્ત મજા કરી. નીવા બેને પણ મજા કરી. પછી અમે શોપિંગ કરી ઘરે જવા માટે રવાના થયા.